स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત બેનેડિક્ટનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યને અભયદાન આપે છે. ચકલી જેવા ક્ષુલ્લક પક્ષીનો દાખલો આપે છે. પરમપિતાની રજા સિવાય એક ચકલીનું પણ મૃત્યુ થતું નથી. માથાના વાળની વાત કરે છે. મને મારા માથાના વાળની સંખ્યા ખબર નથી, પરંતુ પરમપિતાને ખબર છે. પરમપિતા આપણી આટલી બધી કાળજી રાખતા હોય તો પછી માત્ર દેહને જ હડી શકનાર માનવીની શી બીક રાખવી? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 24-33. શિષ્ય ગુરુથી અટકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી. શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ. જો ઘરના વડીલને લોકોએ શૈતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે? માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દાડે કહેજો, જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી? તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાળે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ઢગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. स्नेहदा स्पन्दन स्पन्दन। જેવો ગુરુ તેવો શિષ્ય. ગુરુ ગુણિયલ તો શિષ્ય પણ ગુણિયલ. આપણા ગુરુ તો ઈસુ છે. ઈસુએ વળગાડ ઉતારવાનો ચમત્કાર કર્યો તો ઈસુને અપદૂતોના સાથી ગણી તેમનું અપમાન કરવામાં આવ્યું. ઈસુને કારણે આપણને, તેમના શિષ્યોને અપમાન સહન કરવાનો વારો આવી શકે છે. ઈસુના અનુયાયીઓ હોવાને કારણે ઘર ભાડે મેળવવામાં, ઘર ખરીદવામાં, શિષ્યવૃત્તિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈસુ આવી મુશ્કેલીઓથી ન ગભરાવાની શિખામણ આપે છે. આપણને હિંસા ભોગવવી પડતી નથી, પણ આપણા જ સાથી શિષ્યો છે જેઓએ ઈસુને ખાતર રક્ત વેવડાવવું પડે છે. આવા માહોલમાં ઈસુ નિર્ભય બનવાનો સંદેશ આપે છે. કોઈક લાભથી વંચિત રહી જવાય, જાન જવાનું જોખમ આવી શકે ત્યારે ડર પ્રવેશી જાય. ઈસુ હિંમત રાખવા કહે છે. હિંમત સહન કરવામાં દાખવવાની છે, સામનો કરવામાં નહીં. ઈસુનો નકાર કરવાનું પ્રલોભન થાય, ઈસુને છોડી દેવાનું દબાણ થાય ત્યારે ઝૂકી જવાનું નથી. તે વખતે પ્રભુનો ડર રાખવાનો છે. પ્રભુનો ડર એટલે પ્રભુની સાથે કરેલા કરારને વળગી રહેવું. પ્રભુ મારું રક્ષણ કરશે એવો વિશ્વાસ રાખવો. પ્રભુ મારું ભૂંડું નહીં જ થવા દે એવી શ્રદ્ધા રાખવી. ઈસુ દરેક જીવનું રક્ષણ કરે છે એ દર્શાવવા મુશ્કેલીઓનું ઉદાહરણ આપવામાં આવે છે. આપણે તો દરેક જીવની કિંમત પૈસામાં કરીએ છીએ. આપણે કહીએ છીએ કે એ તો લાખ રૂપિયાનો માણસ. પશુઓની કિંમત પણ રૂપિયામાં થાય છે. ચકલી સર્વ જીવોમાં સસ્તામાં સસ્તી છે. પ્રભુ આવી ચકલીઓની સંભાળ રાખે છે તો મહામૂલા માનવની તો સંભાળ પ્રભુ અવશ્ય રાખે જ.
ઈસુ બીજી દલીલ રજૂ કરે છે કે આપણા માથાના વાળ પ્રભુએ ગણેલા છે. આપણે નથી જાણતા કે આપણા માથાના વાળ કેટલા છે, પણ પ્રભુ જાણે છે. મુદ્દાની વાત એ છે કે હું મને પોતાને ઓળખું છું એના કરતાં અનેક ગણો વધુ આપણા પ્રભુ મને ઓળખે છે. આ પ્રભુ મારું રક્ષણ કરશે જ. મારે તો એ પ્રભુની આમન્યા રાખી એ પ્રભુના કયા મુજબ જીવન જીવવાનું છે. મારા જીવનથી મારે ઈસુની સાક્ષી પૂરવાની છે. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ વાર. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ તારો ન્યાય છે અડગ ઊંચા પહાડ સમાન, નિર્ણયો તારા ગહન ઊંડા અબ્ધિ સમાન. તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન, તારી કરુણા હે પ્રભુ કેવી મૂલ્યવાન. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ તવ પાંખોની છાયામાં માનવ રક્ષે પ્રાણ, સૌ માનવને પ્રાણીની તુલે છે સંભાળ. તારા ઘરના ભોજને એમને તૃપ્તિ થાય, તારી સુખ સરિતા તણા એમને જલતું પાર. તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પાર, આસમાનને આંબી જતું તારું અવિચલ તારી પાસે છે પ્રભુ જીવન કેરું સ્રોત, તારા જળહળ તેજથી અમે લહીએ જ્યોત. તુજને માનનારા
નિત્ય કરુણા ઢાળ સાચા દિલવાળા ભણી સતત ભલાઈ રા